આગામી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સાળિયા હેમાત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વીવર્સ એસોસિએશન દ્વારા વીવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓએ જે માર્કેટમાં પગ મૂકે તે માર્કેટ આપણું થઈ જાય। વ્યવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે। એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ એક આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે એમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈએ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની સાહસિકતાને બિરદાવતા કહ્યું કે સુરત હંમેશા નવી ટેકનોલોજીને અપનાવવામાં અગ્રેસર રહ્યું છે। તેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં કાર્યરત અંદાજિત 30,000 જેટલા આધુનિક એરજેટ લૂમ મશીનો છે। ઉદ્યોગકારોના હકારાત્મક અભિગમ અને આ સાનુકૂળ વાતાવરણને કારણે આગામી વર્ષોમાં સુરતમાં વધુ 10 થી 15,000 નવા એરજેટ મશીનો કાર્યરત થશે જે રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે। રાજ્ય સરકારના પ્રોત્સાહનની વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં 8,000 કરોડ રૂપિયા ગુજરાતના વેપારીઓને ચૂકવવામાં આવ્યા। વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવવા એમએસએમઈ હેઠળ પહેલા દરરોજ 170 ફાઇલો ક્લિયર થતી હતી ત્યારે હવે વધીને 397 થઈ છે। આગામી સમયમાં દરરોજ 500 વેપારીઓને ઇન્સેન્ટિવ ડાયરેક્ટ બેંક ખાતામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। પરામર્શ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતમાં વધતા જતા એરજેટ લૂમ્સ ઇન્ડસ્ટ્રીના વ્યાપ, નવી ટેકનોલોજીના સ્વીકાર અને કાપડ ઉદ્યોગમાં વેલ્યુ એડિશન વધારીને વૈશ્વિક સ્તરે સુરતની પકડ મજબૂત કરવાનો રહ્યો છે। આ સંમેલનમાં સિક્યોર એરજેટ વીવર્સ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ ધોળિયા અને ગ્રીન લેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ, ગોલ્ડી સોલરના ઈશ્વરભાઈ ધોળકિયા, પોસ્ટા પ્રમુખ કૈલાસ હકીમ, અગ્રણી મનહરભાઈ સાચપરા, સંદીપ કેડિયા, ઔદ્યોગિક ઝોન કમિશનર પી દવે સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, વીવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એરજેટ વીવર્સ એસોસિએશન સુરત। આજની મિટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું। એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું। એમના ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી। ખાસ આજની મિટિંગમાં એક જે જીઆર છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે બી દવે સાહેબ કરે છે જે કરવાના છે જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે અને બીજા અમે એક નિર્ણયો લેવાના છે યાનનો ભાવ વધારો ઘટાડો જે આંતરરાષ્ટ્રીય જે ભાવના પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી અને જે પેમેન્ટ પોલિસી છે લોકો અમુક ભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારે લોકોની પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે અને ચર્ચા કરવાના છે। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હરેશ પટેલ, સિક્યોર એરજેટ વીવર એસોસિએશનના મહામંત્રી છું। આજરોજ અમે વીવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું। આ પરામર્શ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વીવરો એકસાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વીવર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।